બુદ્ધિ બગડે તો શું કરવું? તો આપણને એમ લાગે કે બુદ્ધિ બગડે એવું લાગે છે તો તરત જ એ બુદ્ધિ બગડતી અટકે એ માટે અથવા બુદ્ધિના બગાડને અટકાવવા માટે તરત જ આહાર વિહાર બદલી દેવો અને સંત શાસ્ત્ર અને સજ્જનોનો સંગ કરવો. એટલે કે જ્યારે વ્યક્તિની બુદ્ધિ બગડે છે ત્યારે પ્રથમ તો તેના વાદે તેના જેવા થવાય નહીં. અને જો દયા કે લાગણી હોય તો જે માને તેને માપ અને મર્યાદાથી સમજાવીને કહેવું કે ભાઈ આમાં મજા નથી. જેમ હિરણ્યકશ્યપુની બુદ્ધિ એના જ પુત્ર પ્રહલાદ ઉપર બગડી તો પુત્ર પિતાના નાતે વિવેકથી ઘણા પાછા વાળ્યા, પરંતુ તે ઉલટો પ્રહલાદને જ કનડવા માંડ્યો. પરિણામની તો આપ સૌને ખબર જ છે. રાવણની બુદ્ધિ બગડી તેની કોને ખબર નથી? એણે સીતાને ઉપાડી અને નકામું કષ્ટ વર્યું. આમ આપણી બુદ્ધિ જેવા તો આપ સર્વને ખબર, આપણી બુદ્ધિ આપણા આહાર વિહારો અને જેવો સંગ એવા જ રૂપે પરિણામ પામે છે. જેની બુદ્ધિ બગડવાની હોય તે બેચેન રહે છે, અર્થાત મૂડમાં કદાપી હોતું નથી અને ચિંતાતુર જણાય છે. આપણને સૌને ખબર છે કે એક હોકળા પુલ ઉપર બે કૂતરા સામસામા હરીફમાં આવ્યા અને બંને પુલની નીચે પાણીમાં પડીને મરી ગયા. તો પછી બે બકરીઓ સારી ના કહેવાય કે જે એકબીજીએ નમતું મૂકીને ઉપર થઈને ટપીને ગઈ તો બે બચી ગઈ. આમ બુદ્ધિ આપણને નુકસાન આપે એવા પગલાં ભરવા નહીં. જ્યારે કુળ વંશ નાશ થવાનો હોય ત્યારે પ્રથમ બુદ્ધિ અહંકારી થાય છે અને તે સત્યનો નિર્ણય લઈ શકતી નથી. મહાપુરુષો કહે છે કે બુદ્ધિની સુબુદ્ધિ થાય અને એ જ સુબુદ્ધિ સંત ગુરુના ઉપદેશથી શુરતા કે સમજણ થાય તો જ મહાસુખ માણવા મળે છે. બાકી કુબુદ્ધિ એ તો ઘણા મોટાને પણ ભોંય ભેગા કરી રોતા કરી દીધા છે. જેમ અંકુશ વગરનો હાથી પણ ગોઠતો નથી, વળી બીક કે હાક વગરના સંતાનો પણ જ્યારે અવળો પાકે છે ત્યારે મોટા ડાયા અને સમજુ માણસોને પણ મર્યાદાળો આવે છે. બુદ્ધિ જ્યારે બીજાના કહેવાથી ભય કે પ્રલોભનમાં લલચાય છે અને સામાનો શું ઈરાદો છે તે સમજી ના શકવાથી અવનવા વિઘ્નોની શરૂઆત થાય છે. બુદ્ધિહીન વ્યક્તિને કદાચ ખુદ ભગવાન કહેવા આવે તો પણ તે માનવા તૈયાર નથી હોતો. જેમ શ્રી કૃષ્ણ શાંતિના દૂત થઈને દુર્યોધન પાસે ગયા તો પણ તેણે ના માન્યું. આ પ્રત્યક્ષ દાખલો છે. આમ જેની બુદ્ધિ હીણ થાય છે તે પરિણામનો વિચાર કરી શકતી જ નથી. પછી પાછળનો પસ્તાવો શું કામ આવે? જેની બુદ્ધિ જ સ્થિર નથી એના જ ભવાડા મટવાના નથી. માનવ જીવનમાં બુદ્ધિ એ જીવની પત્ની છે
અને પછી વિચારો કે સ્ત્રીની બુદ્ધિ હરહંમેશ પગની પાનીએ જ હોય છે. ભગવાન કહે છે, હે અર્જુન, બુદ્ધિરૂપી અથવા તો મગજ એક ક્ષેત્ર છે. બહારના ખેતરમાં તો વાવો એ જ ઉગે છે, પણ મગજમાં તો ના વાવ્યું હોય કે ના નાખ્યું હોય કે ના વિચાર્યું હોય એવું પણ ઉગી જ નીકળે છે. માટે સંત, શાસ્ત્ર, ગુરુ કે પછી સજ્જન વડીલોનું કહેવું માન્યા વગર કદાપી પણ બુદ્ધિ ઠેકાણે આવવાની નથી. અને જ્યારે ભાન થાય ત્યારે વખત વહી ગયો હોય છે. જેમ કે એક ડોહાએ ડોશીને કીધું કે જો ડોશી આપણે કુટુંબમાં કે સગામાં ક્યાંય હરખઈ રાખી નથી, એટલે હું જ્યારે મરું ત્યારે કોઈ આવે એમ લાગતું નથી, પરંતુ હું કહું એમ તું કરજે કે હું મરી જાઉં ત્યારે ખૂણામાં એક બાજુ મને બેઠો રાખીને બેસાડીને એક હાથ માથા ઉપર મૂકજે અને બીજો હાથ ખોળામાં રાખીને અંદર એક જોડું મૂકજે. આ રીતે ડોહાએ કર્યું. મરી ગયા પછી ડોશીએ. હવે 2-3 દિવસ થયા એટલે બધા ભેગા થયા કે નકામો તો હતો પણ હવે મરી ગયો છે, એટલે જો નહીં જઈએ તો એનું હવામાન મહેલામાં હળકવા લાગુ કરશે. એટલે ગયા તો ખરા, પણ 3 દિવસ પડી રહેલું મળદું સુકાઈને કડક થઈ ગયેલું. હવે પેલા કુટુંબના લોકોએ પૂછ્યું ડોશીને કે આ ડોહાએ આમ કેમ કર્યું છે, એક હાથ માથા ઉપર ને એક હાથમાં જોડું? તો ડોશી બોલી કે એ એમ કહેવા માગતા હતા કે હું મરી જાઉં અને જો કોઈ આવી જાય તો માથાભેર અને ના આવે તો જોડે મારી. જો આનું નામ બુદ્ધિ બગડી કહેવાય. હવે એને કાપીને સરખો કરીને નનામીમાં બાંધ્યો અને મશાણ બાજુ લઈ જતા હતા. કર્મના સંજોગે પોલીસ ખાતું અને સાહેબ ડબ્બો લઈને નીકળ્યા અને પૂછ્યું કે કોણ મરી ગયું છે, ઉતારો, છોડો. છોડાવ્યું તો અંદર કટકા હતા. એટલે પેલા એ બધાને એરેજ કરી લીધા. એટલે બધાને થયું કે આને જીવતોય તો ના આવડ્યું, પણ મરતોય ના આવડ્યું. મર્યા ચેડે બધાને મારી નાખ્યા. આ બુદ્ધિહીન વ્યક્તિને કોઈ પણ બોલાવવા માગતું નથી, છતાંય બુદ્ધિહીન માણસ જોરાથી જઈને બીજાની પાસે બેસી જાય છે. બુદ્ધિ વગરનો વ્યક્તિ હંમેશા જૂઠા અને ચોર તથા લફંગા માણસોને જ બચાવવા કે સંતાડવામાં પ્રયત્ન કરતો હોય છે. અને ન્યાયની વાત તો જેને ગમતી જ નથી હોતી તે હર કોઈને પણ ઋણ હરામી થઈને ઉપકારનો બદલો અપકારમાં જ આપતો હોય છે. કારણ કે જેણે કુબુદ્ધિમાં મોડેલા કાન સંગતો તેને શું કરે? જેમ કેસર કસ્તુરીનો ક્યારો બનાવો અને મય સાકરના પાણી સાથે કાળો મરી વાવો તો પણ મરીની તીખાશ જવાની નથી. જેમ સાપને દૂધ સાકર પાવો તો પણ ઝેર જવાનું નથી. ભલે અમૃતનો વરસાદ પડે પણ ખાર ભૂમિમાં એ ખાર જવાનો નથી. લીંબુ તેની ખટાશ કે મરચું તેની તીખાશ મૂકવાનું જ નથી, કારણ કે એ તો એના મોય બીજમાં પડેલું જ છે. આમ જેના બુદ્ધિરૂપી બીજમાં જ અવગુણો પડેલા છે એવી બુદ્ધિને કઈ રીતે સુધારશો કે પાછી વાળશો? કારણ કે વાંદરો ચંચળતાને તજવાનો જ નથી, એ તો એની ખંજવાળ, કૂદકા અને ચેનચાળા કરે જ જવાનો છે. હવે આ રીતે આવા સમયે 3 વાંદરાની રીત એટલે ઘણી વખતે ના બોલવું પડે, મુખ બંધ. ઘણી વખત ના સાંભળવું પડે, કાન બંધ. અને ઘણી વખત ના જોવું પડે તો આંખો બંધ. આ રીતે સમજવામાં મજા છે. એટલે કે મહાપુરુષો કહે છે કે 10 ડાપણ, 16 હોન, 20 વાન,
જો આવ્યો તો આવ્યો, નહીતર હાયઠે બુદ્ધિ નાઠે. પછી જીવન જીવો કે ના જીવો કોઈ અર્થ નથી. માટે કંઠી બોધી વંઠી અક્કલ શુદ્ધ ના કરી, ધર્મ ધારણ કરતો પૂંજી પાપની ભરી. બાકી બુદ્ધિ થોડી કોઈના બાપની છે કે જે ઓટોમેટિક આપણામાં આવી જાય. જેમ 12 હાથનું ખેતર અને 13 હાથની રોપડી, બુદ્ધિ બિચારી બાપડી, એમ કહે છે બુટ્ટો કાપડી. આમ આપણી જ બુદ્ધિ આપણને જ દગો દે તો એનો શું અર્થ રહ્યો? આમ જેની બુદ્ધિ બગડે કે તેનો બુદ્ધિ બગડે તો વિચાર બગડે, વિચાર બગડે તો નજર બગડે, અને છેવટે નજર હાથે આખું જીવન બગડે છે. માટે કહેવા સરખું કહેવું, પણ એના જેવા તો ના જ થવાય. મનોરંજનનો આ વિડીયો વ્યક્તિગત દોષો બતાવવા માટે નથી. ઓમ તત્સત. પરમાત્માય નમઃ.